એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને લઈને પરંપરાગત રીતે વિધિ વિધાનની શરૂઆત કરવામાં આવી। ભગવાન જગન્નાથજી 15 દિવસ મામાના ઘરે મોસાળમાં રહીને ઘરે નિજ મંદિરે પધારે છે। ત્યારે ભગવાનને જાંબુ અને કેરીનો રસ પાન કરવાથી આંખો આવી જાય છે। ત્યારે ભગવાનને આંખો આવવાના કારણે તેના નિદાન માટે વિધિ વિધાન મંત્રોચ્ચાર સાથે ભગવાનની પૂજા કરવામાં આવી છે। ભગવાનના આંખે પાટા બાંધવામાં આવે છે। ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઈ બલભદ્રજી ને આંખો પર પાટા બાંધવામાં આવે છે। ત્યારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન દ્વારા નેત્રોત્સવ વિધિ સંપૂર્ણ કરવામાં આવી। મોસાળમાં મામાના ઘરે 15 દિવસ રહ્યા બાદ ભગવાન નિજ મંદિરે પધારે છે। ત્યારે તેની ખુશીમાં નિજ મંદિરે ધ્વજારોહણ વિધિ સંપન્ન કરવામાં આવે છે। ત્યારબાદ મોટી સંખ્યામાં સંતો મહંતોને કાળી રોટી ધોળી દાળ એટલે કે માલપુઆ અને દૂધપાકનો પ્રસાદ સંતો મહંતો આરોગે છે। ઠેર ઠેરથી સંતો મહંતો નિજ મંદિરે પધારે છે। તેમજ મહંત દિલીપદાસજી મહારાજ તથા ટ્રસ્ટી મહેન્દ્ર ઝાના હસ્તે તેમના દ્વારા ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે। તેમજ વસ્ત્રદાન અને ધનદાન કરીને સન્માન કરવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને લઈને હવે ઘડીઓ ગણાઈ રહી છે। ત્યારે મંદિરમાં ભક્તો માટે પણ ભંડારાની તૈયારીઓ ચાલી રહી છે। जगन्नाथ मंदिर का रथ यात्रा कुछ ही समय बाकी है, उसको लेकर के आज 2 दिन पहले भंडारा का आयोजन किया जाता है और यहाँ पे काफी पंडितों और ये सब आते हैं और यहाँ पे जो आज का प्रसाद देते हैं और उनका दान दक्षिणा जो भी होता है महंत यहाँ के महंत करते हैं। तो जानते हैं दिलीप जी महाराज से क्या कहना चाहते हैं। महाराज जी नमस्ते। महाराज जी नमस्ते। महाराज जी नमस्ते। आज का आयोजन भंडारा का आयोजन जनता के क्या आशीर्वाद जो श्रद्धालु यहाँ पे आते हैं उसको लेकर के, क्योंकि आज भंडारा का जय जगन्नाथ। तो ये थे दिलीप जी महाराज जी जो बता रहे थे आज का भंडारा का आयोजन है। आने वाले दिन में 2 दिन के बाद 8 तारीख को जब रथ यात्रा होगा उसको शांति प्रिय और जनता से अपील भी कर रहे हैं जो रथ यात्रा के साथ सभी आदमी जो बूढ़े हो नहीं आकर घर पे बैठ के देखे और जवान जो है रथ यात्रा के साथ रथ यात्रा में चले। तो ये थे आज जगन्नाथ मंदिर के महंत दिलीप जी महाराज। देश दुनिया के लिए बने रहिए। एन कवरेज में ललित चौधरी, अहमदाबाद। મિત્રોને સાથ અને સહકાર આપવા માટે નમ્ર વિનંતી છે। દર્શન કર્યા, જગન્નાથ યાત્રા નીકળવાના કારણે આજે વિધિ હતી અને જેના પણ દર્શન કર્યા આવી વર્ષા એમના આશીર્વાદથી વર્ષા સહાય રાખે જગતજનોને સમૃદ્ધિના આશીર્વાદ ગુજરાત અમદાવાદની ઓળખ એ ભગવાન જગન્નાથજીની રથયાત્રા। અમારા 147મી રથયાત્રાના નેતૃત્વ કાર્યક્રમમાં વિધિમાં ઉપસ્થિત રહી અને ધન્યતાની લાગણી અનુભવી લાખો દર્શનાર્થીઓ ભગવાન જગન્નાથજીના ભક્તો ત્યાં દર્શન કરી ભગવાનની પ્રસાદી લઈ અને ધન્યતા અનુભવતા હોય અને ભગવાન જગન્નાથજી જ્યારે નગરચર્યા નીકળશે તો મહાનગરની રક્ષા મહાનગરની ખુશાલી એમના યાત્રાને કારણે મહાનગર અનુભવાય છે। એ આ પવિત્ર યાત્રાના પ્રસંગમાં હાજરી આપીને ખૂબ હર્ષની લાગણી છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે અનેક પ્રસંગો હોય છે। જે આપણે સૌથી પહેલાં ચંદન યાત્રા ઉજવી છે, પછી જલયાત્રા સંપન્ન કર્યું અને આજે 15 દિવસ પછી જ્યારે ભગવાન મોસાળથી નિજ મંદિરે પધાર્યા છે, ભગવાનને આંખે પાટો બાંધવામાં વૈદિક મંત્રોચ્ચાર વિધિ કરીને સંપન્ન કરવામાં આવ્યું, જેને નેત્રોત્સવ વિધિ કહેવાય છે। પછી ધ્વજારોહણ વિધિ સંપન્ન થયું અને ભગવાન 15 દિવસ પછી મોસાળથી નિજ મંદિરે પધાર્યા છે। જે ઉપલક્ષમાં સાધુ સંતો માટે એક ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં સાધુ સંતો અને મહંતો શ્રી પધારેલા છે તેમનું સન્માન કરવામાં આવે છે અને કહેવાય છે કે જગતનો ભાગ જગન્નાથનો ભાગ જગત પસારે હાથ, તો દરેકને ભગવાનનો પ્રસાદ મળે। અને ગુજરાતીમાં કહેવત છે કે કાળી રોટી ધોળી દાળ, જેને માલપુડા અને દૂધપાક કહેવાય છે, તે પ્રસાદ જગન્નાથ ભગવાનનો ખૂબ જ પ્રિય છે અને એ પ્રસાદ અત્યારે
સાધુ સંતો અને ચિંતા જનાર્દનોમાં પીરસાઈ રહ્યું છે. आज भगवान जगन्नाथ जी का नेत्र उत्सव मनाया गया. 2 दिन के बाद में परसों 7 तारीख को 147वीं जगन्नाथ यात्रा नगर भ्रमण होगा. इसमें वर्षों से ये परंपरा चली आ रही है कि जगन्नाथ की यात्रा पूरे नगर को भ्रमण करती है. सभी को भगवान सुख शांति दे, सभी स्वस्थ रहे और हमेशा अहमदाबाद में इसी तरह से जगन्नाथ यात्रा हम सभी लोगों के सभी धर्मों के तक प्रेम भाव से जगन्नाथ यात्रा होती रहती है. इसमें जगन्नाथ के महान गीता जी और यहाँ के सभी ट्रस्टीगण, खासकर महेंद्र जी का बहुत ही साधुवाद देता उन्होंने यहाँ पर बुलाया. सुबह पूजा हुई और अभी साधु संतों का भंडारा चल रहा है और हर साल इसी तरह से यहाँ पर भंडारा होता है. कल परसों को यहाँ पर जगन्नाथ यात्रा का रथ जो हमारे मुख्यमंत्री बुलाएंगे और सुबह मंगला आरती होगी, इसमें श्री राम बाबा आएंगे और उसी तरह से ये भगवान जगन्नाथ का सभी का मंगल करें, सभी का मंगल और जय जय जगन्नाथ, जय जय जगन्नाथ. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.